તો હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં થશે? તો મિત્રો આજે આપણે ઘરે રહેવાનું છે, અને ઘરે રહેવાનું છે કે વાડિયા જવાનું છે કાંઈ ખબર નથી આપણને, પણ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। તો મિત્રો હવે આપણે છે ને જોવાનું છે આપણે ક્યાં જઈએ, કાંઈ નક્કી છે નહીં આપણું કરેલું, ક્યાં જવાનું છે ક્યાં નહીં એમ। બસ આપણે છે ને આમને વિડીયોને ચાલુ કરી દીધો છે। તો મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા 8:20 થઈ ગઈ છે। તો હજી આપણે છે ને ક્યાં જવાનું નક્કી થયું નથી કે આપણે ક્યાં જવાનું છે, પણ હમણાં ઘડીમાં નક્કી થઈ જાય કે આપણે ક્યાં જવાનું છે। લગભગ તો ઘરે રહેવાનું થાય, પણ પછી કાંઈ ખબર નહીં કે વાડીએ જવાનું થાય કે ન થાય। આપણે બેન જો ઢીંગાને સવરાવે છે, અને મારા બબ્બી ઓલા પણ બેઠા છે જો। તો મિત્રો હવે આપણે છે ને વિડીયોને આમને કન્ટિન્યુ કરવાનો છે કે આપણે ક્યાં જવાનું છે, ક્યાંય નક્કી નહીં જવાનું કે જો હા આપણું સેટઅપ છે હુવાનું। તો હાલો તમને મળીએ હમણાં ફરીથી પાછા। તો ફાઇનલી દોસ્તો આપણે છે ને નક્કી થઈ ગયું છે કે વાડીએ જવાનું છે। આગળ મને ફોન આવ્યો હતો કે આપણે વાડીએ જવાનું છે, અને વાડીએ જવાનું છે એટલે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે। ટ્રેક્ટર લઈને જઈને આપણે ભેહું આગળ ભરવાના છે। તો હાલો આપણે જવાનું છે વાડીએ। દોસ્તોમાં કે હવે તમે હાલીને યાદ હોય છે, અને એ છે ને ચાય દૂધ લેવા ગયેલા છે, અને અમને હાલીને મેકલી દીધા રસ્તે જો મુરમર પટેલ હાલી આવી છે એટલે હમણાં અહીંયા આવે છે આગળ આંબી જાય એમ કીધું એણે। બાકી જો આગળ ભેંસું જાય છે। તો મિત્રો આ વાડી આ રસ્તો છે ને તે મારી વાડીએ જાય છે, અને જો અહીંયા ખાડો હતો, આ ખાડો હતો અમારું શેવડીનું કામ હાલતું હતું ને એટલા માટે જો આ ખાડાને અહીંયાથી ખોદીને અહીંયા ખાડો હતો ને એ ખાડો અમે પૂરી દીધો, કોઈ નહોતો પૂર્યો અમે પૂર્યો થયો ખાડો। તો મિત્રો આપણે છે ને આપણી વાડીએ જે શેવડીવાળી ગાડી આવી હતી કે નહીં, ત્યાં નાળું છે જો આ નાળું તૂટી ગયું હતું। અહીં ગાડી છે ને કાલે હલવાઈ ગઈ હતી, અહીં માપવા હતા પણ હું નહોતો એટલા માટે ન બતાવી ગયો, પણ જો આ નાળું છે કે નહીં તે આવું તોડી નાખ્યું જો। કાલાની અંદર ગાડી ગળી ગઈ જો, અહીંયા ગળી ગઈ હતી જો, અહીંયા નાળાને હાવ તોડી નાખ્યું। પહેલી વાર તો જો અહીંયા તૂટી ગયું હતું, અહીંયાથી કાઢ્યું એટલું પૂરું, તો હવે અહીંયા તૂટી ગયું હતું જો। કાલે માપવા હતા અહીંયા ગાડી કાઢવાવાળા, કાલે અમારા શેઠનો ફોન તો આવ્યો હતો પણ આપણે આવી ન હતા, કેમ કે આપણી ગાડી નથી, ગાડી તો માપવા લઈને આવ્યા હતા। બાકી જો નાળાને તો આવું દિશા કેવી ફેરવી નાખી જો। દોસ્તો અમે જો અમારું જે કામ હતું ને ખાડો બૂરવાનું તે જો બૂરી દીધો છે ખાડો હવે, અને હવે આપણે છે ને ગાડી હાલે એવું થઈ ગયું છે। તો હવે છે ને આપણે જવાનું છે વાડીએ, અને વાડીએ આપણે ઓલું ટ્રેક્ટર લાવવાનું છે, ટ્રેક્ટર લાવીને નાખીને કાઢવાનું છે આપણે। તો હાલો આપણે જવાનું છે ટ્રેક્ટર ભરવાનું છે આગળનું, અને આપણે આગળનું ટ્રેક્ટર ભરી લેવી। ફાઇનલી દોસ્તો અમે અમારી વાડીએ પગી ગયા હતા, અને આપણી વાડીમાં એન્ટર થતા જ આપણો વાડ દેખાણો છે, અને મારા મમ્મીની પાછળ આવે છે, અને હું છે ને જરાક જલ્દી એકદમ આગળ લઈ આવ્યો હતો જો, એ પાછળ હાલી આવે છે હમણાં ત્યાંથી નીકળે છે। અને આપણી આ વાડી છે જો, ઓલું ઝૂંપડું બતાય કે નહીં તો ના આપણે જવાનું છે, અને આ આપણો વાડ બતાવે છે જો, આમાં આપણો ભાગ નથી એવો, આપણો ભાગ ઓલ્યા પણ છે। તો ફાઇનલી દોસ્તો આપણે છે ને આપણી વાડીએ પગી ગયા છે જો, વાડી પગી ગયા છે, અને અહીંયા જો શેવડીનું કામ આપણું બધું પૂરું કરી દીધેલું છે, અને અહીંયા જો શેવડીના સાતરા પડી દીધા ખાઈને જો, અને આ આપણો ખાટલો છે જો, અહીંયા શેવડીનો એક ભારો પીડ્યો છે, એ ભારો આપણો હોવો જોઈએ। મારા પપ્પા બધા નથી, આપણે બે ગયા જરાક થાકી ગયા છીએ, હાલીને આવ્યા હતા। બીજી જો એક શાહ ઊભો રાખેલો છે ખાલી, એ શાહ છે ને આપણે ઓલી ટૂર બતાવી કે નહીં એમાં સોંપવા માટે બિયારણનો રાખેલો છે। મિત્રો આમ તમને બતાવી દઈશું વોઇસમાં જો, હાવ ઊભી છે કે નહીં તેમાં મોત બેઠેલું છે, એટલા માટે ન કાંઈ અને છેલ્લે ઊભી રાખેલી છે ભાઈ, એ આપણે બે માટે સારો કરવા રાખેલી છે। બાકી તો પીલા તો નીકળ્યા છે ઠેઠ લગીને, અને હવે આપણે શું કામ કરવાનું છે ને હું તમને હમણાં કહું, હાલો ત્યાં લગીને આપણે આરામ કરી લઈએ થોડો। મિત્રો અમારે છે ને આવડી આ પતરી છે કે નહીં પતરી, એને તો એવી રીતે આમ ઢગલો કરવાનો છે, એટલે આવડો શાહ છે કે નહીં એ શાહને ઠેઠ લગીને આપણે ઓલો શેઢો હા બતાવીને લાઈન ચોખ્ખો કરવાનો છે, કેમ કે આપણે એને બિયારણ માટે રાખવાની છે, આપણે ઓલામાં સોંપવાની છે કે નહીં એટલે આને બિયારણ માટે રાખવાની છે।
અને આ બિયારણ ઉગાડવાનું છે ઠેઠ લગીને ઓલા સુધી આપણે છે ને આને ચોખ્ખું કરી નાખવાનું છે. અને આ 2 સા તો ઊભા છે ખાલી જો કવડી મોટી છેવડી છે જો. એટલે આ માપવાની સાફ કરે કે નહીં એવી રીતે આપણે સાફ કરવાનું છે. આ રહ્યો આપણો ખોટી જો. અને હવે આપણે મુંડાઈ જવાનું છે સાફ કરવા, કેમ કે એ ઘણું બધું છે એટલે સાફ કરતા તો બહુ વાર લાગશે. હાલો તો એ સાફ કરવાનું ચાલુ કરીએ મિત્રો. એટલામાં વાડી ફરતા છે ને બધે ચેવડી કપાઈ ગઈ જો, બધી કપાઈ ગયેલી છે કે નહીં ફરતી. એક વચમાં ઊભી છે ખાલી જો આટલી દોડ્યું, કેમ કે આમાં મોજ છે જો. બહુ પાસે ન જવાય નકર આપણને છે ને પકડી લે એમ છે જો. કેટલું બધું છે. હવે એટલી ચેવડી ઊભી છે ખાલી, બીજી બધી છે ને બધી એટલે બધી જ કપાઈ ગયેલી છે. મધે બિચારું હે 40 ઠેઠનો ઓર્ડર લેજો. કેમ મિત્રો? ના ઠેઠનો ઓર્ડર ના આપણને જે ઊભા નહીં રહેવા દે. હાલો મિત્રો અમે અમારું કામ જો કન્ટિન્યુ ચાલુ છે. હાલો તો તમને મળ્યા હમણાં. તો મિત્રો માપમાં છે ને સેવડી કાઢવા માંડ્યા. એટલે દાડિયા આવે કે નહીં જે આવે જે કાઢીને જાય કે નહીં તો એ છે ને હેઠે હલવાડ દે જો. માપો એટલી સેવડી કાઢી આ ભારા આ પતરી છે કે એની નીચેથી જો કેટલી બધી સેવડી વહી જાય તો મને એમ છે જો આની અંદરથી કાઢો છો જો. આમનામ ફેટલીને કાઢવાનું છે તો ફેટ લગીને આમનામ ફીટ લગીને ભારા મેકતા આવેલા છે ઓલા પણેથી આમનામ ફેટ લગી. અને અમારે જવાનું છે ટ્રેક્ટર લેવા હવે, કેમ કે આ સેવડીના ભારા છે કે નહીં એ ભરવાના છે અમારે. હું માર પટેલ બે જવાનું છે અંદર ટ્રેક્ટર મારે આખવાનું છે. આપણે આવી જશે ચા પીવા, કેમ કે હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે વાગ્યા છે કેટલા 11:30 થઈ ગઈ છે, 30 નહીં પણ 40 થઈ છે. તો હવે આપણે ચા બનાવી નાખી, ચા પીને પછી લગભગ તો ઘરે વહી જવાનું છે, કેમ કે એ કામ આપણે પૂરું થઈ ગયું છે. અને એમાં છે ને આગળ પીડ્યા છે, આગળ ભરે પછી આગળ કામ થાય. એટલે તાલીને આપણે છે ને મસ્ત મજાની એક ઊંઘ ખેંચી લઈએ અને બેસી જઈએ. દોસ્તો અમે ચા પાણી પી લીધા છે અને હવે અમારે ઘરે જવાનું છે. બધું બની રહ્યું છે, કામ કરવાનું જાણે કે આ બધું હતું કે નહીં એ બધું બંધ થઈ ગયું છે. મારા મમ્મી તો ખાટલે ઉતા માપવા અહીંયા છે, અમારા સાગર અહીં ઊભા છે, મારી બેન વાહ બેઠી છે. અને હવે ફાઇનલી બધું બની રહ્યું છે ને જવાનું છે ઘરે. કેમ કે જે મજૂર આવવાના હતા ને એ આવ્યા નથી અને હવે એ છૂટા નથી જ્યાં, એટલે હવે આપણે જવાનું છે ઘરે. જો અહીંયા વાડીએ ખાલી મારા પપ્પાને એકને રહેવાનું છે, અમારે બધાને ઘરે વહી જવાનું છે. અમારે સાગરે હારે આવે છે હમણાંથી, એને 2 દિવસ મજા વગડી ગઈ છે. તમારે 2 શબ્દ કાંઈ અમારા ઓડિયન્સને કહેવા માટે 2 શબ્દ કંઈક બોલો. સારો એ કાંઈ નથી કહેતા તો વાંધો નહીં. હાલો તો તમને હમણાં મળ્યા પાછા. અને ફાઇનલી દોસ્તો અમે ઘરે પગી ગયા છીએ અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો મળીએ નવા વિડીયોની અંદર. તારીખ બધાને બાય બાય.